સૌ વાલા મિત્રોને મારા જય સિયારામ। હું દુષ્યંત પાઠક શ્રી હનુમાનજી દાદાની અસીમ કૃપાથી એક નવા વિડીયો સાથે આપની સેવામાં હાજર છું। તો વાલા મિત્રો, આજનો ઉપાય આ વિષયની અંદર તારીખ છે 6 જાન્યુઆરી 2026 અને મંગળવાર। તો વાલા મિત્રો, પંચાંગ કહે છે પોષ મહિનો, કૃષ્ણ પક્ષ, અશ્લેષા નક્ષત્ર, પ્રીતિ યોગ, કર્ક રાશિનો ચંદ્ર અને ધનુ રાશિનો સૂર્ય। અશુભ સમયની જો વાત કરીશ તો યમઘંટ સવારે 9:52 થી 11:12 સુધી છે અને રાહુકાળ બપોરે 3:14 થી 4:34 સુધી છે। આ બંને સમય અશુભ સમય કહેવાય। અશુભ સમયની અંદર કોઈ પણ પ્રકારનું શુભ કાર્ય, શુભ યાત્રા ન થાય। શુભ કાર્ય કરવા માટે, શુભ યાત્રા કરવા માટે કોઈ સારું ચોઘડિયું, સારું મુહૂર્ત લેવું જોઈએ। વાલા મિત્રો, જેમાં અભિજીત મુહૂર્ત નો સમય 12:11 થી 12:44 સુધી છે। તો વાલા મિત્રો, આ અભિજીત મુહૂર્તની અંદર તમે કોઈ પણ પ્રકારનું શુભ કાર્ય, શુભ યાત્રાની શરૂઆત કરી શકો। તો આજનો ઉપાય આ વિષયની અંદર, વહેલી સવારે નાહવા માટે બેસો, સ્નાન કરવા બેસો ત્યારે નાવાના પાણીમાં 1 ચમચી હળદર નાખી, હળદરને પાણીમાં મિક્સ કરી દેવાની છે। હળદર મિક્સ કરેલું પાણી હોય તેનાથી જ તમારે સ્નાન કરવાનું છે, જેમાં ચોખ્ખું પાણી ઉમેરી શકાય, સાબુ શેમ્પૂનો ઉપયોગ પણ કરી શકાય। વાલા મિત્રો, સ્નાન થઈ જાય ત્યાર પછી તમારે તમારા ઘરના ઉંબરા પાસે આવવાનું, ઉંબરાને દૂધ અને પાણીથી સ્વચ્છ કરવાનો। ત્યાર પછી એક સફેદ કાગળ લેવાનો, જેની અંદર અડધી ચમચી જેટલું સિંદૂર પધરાવવાનું અને એની પડીકી વાળવાની, ઉપરના પોકેટમાં 24 કલાક માટે રાખવાની। બીજા દિવસે વહેલી સવારે એ પડીકીને કાં તો પીપળાના ઝાડના મૂળમાં યા તો પછી તમારે કોઈ પણ દેવ મંદિરે જઈને મૂકી આવવાની। વાલા મિત્રો, આ 2 કાર્ય પતી જાય ત્યાર પછી ત્રીજા કાર્યમાં તમારે શ્રી હનુમાનજી દાદાના મંદિરે જવાનું છે અને બુંદીના લાડુ લઈને જવાનું છે। બુંદીનો લાડુ ની વ્યવસ્થા ન હોય તો તમે સિંદૂરની પડીકી લઈ અને શ્રી હનુમાનજી દાદાના મંદિરે જઈ એમના ચરણોની અંદર તે પડીકી મૂકી દેજો। જો તમે બુંદીના લાડુ લઈને ગયા હોય તો પ્રસાદમાં લાડુ પાછા લેવાના નથી। શ્રી હનુમાનજી દાદા આગળ તે લાડુ મૂકવાના અને એક હનુમાન ચાલીસાનો પાઠ ત્યાં ઉભા કરવાનો। સંધ્યાકાળ થાય ત્યારે પશ્ચિમ દિશા તરફનું મુખ રાખવાનું। શ્રી હનુમાનજી દાદાને એક કાગભૂષણી રામાયણજી અને એક હનુમાન ચાલીસાનો પાઠ શ્રી હનુમાનજી દાદાને અર્પણ કરવાનો। ત્યાર પછી રાત્રે સૂતા પહેલા તમારી જ પથારીમાં તમારે બેસવાનું, પલાઠી વાળવાની અને ઓમ કૃષ્ણાય વાસુદેવાય હરે પરમાત્મને પ્रणत क्लेश नाशाय गोविंदाय नमो नमઃ આ મંત્ર યથાશક્તિ જપી જવાનો। તો વાલા મિત્રો, આ હતો આજનો ઉપાય। જે મારા વાલા મિત્રોનો જન્મદિવસ તારીખ 6 જાન્યુઆરી 2026 અને મંગળવારના દિવસે છે, તેવા બધા જ વાલા મિત્રોને સૌપ્રથમ તો જન્મદિવસની શુભકામના। શ્રી હનુમાનજી દાદા તમારું રક્ષણ કરે, તમારી મનોકામના પૂર્ણ કરે। વાલા મિત્રો, ઉપાયના સંદર્ભમાં વહેલી સવારે મેં કહ્યું તે પ્રમાણે તમારે સ્નાન કરવાનું, મેં કહ્યું તે પ્રમાણે તમારે હનુમાનજી દાદાના મંદિરે પણ જવાનું છે અને તમારે સરસિયાનું તેલ અને ચમેલીનું તેલ 2 લઈને જવાનું છે। સરસિયાના તેલનો શ્રી હનુમાનજી દાદાના દીવો કરવાનો છે અને ચમેલીનું તેલ ભગવાન હનુમાનજી દાદાના ડાબા ચરણ ઉપર અભિષેકના રૂપમાં અંગૂઠા ઉપર ચડાવવાનું છે। ત્યાર પછી વાલા મિત્રો, ગૌશાળાએ જવાનું, ગાયોને ઘાસનું દાન કરવાનું અને ત્યાર પછી કોઈ પણ અનાથાશ્રમમાં, વૃદ્ધાશ્રમમાં અથવા કોઈ પણ જરૂરિયાતમંદ વ્યક્તિને તમારે 4 દાળનું દાન કરવાનું છે। 4 પ્રકારની અલગ અલગ દાળ આપવાની છે, જેમાં ચણાની દાળ છે, મગની દાળ છે, અડદની દાળ છે અને ત્યાર પછી મસૂરની દાળ છે। આ 4 દાળ કોઈ પણ જરૂરિયાતમંદ વ્યક્તિને દેવ મંદિરમાં અથવા કોઈ પણ અનાથાશ્રમ અથવા વૃદ્ધાશ્રમમાં આપી દેજો। ભગવાનની કૃપાથી આખું વર્ષ સુંદર રીતે પસાર થશે। જે મારા વાળા મિત્રનો મેરેજ એનિવર્સરી 6 જાન્યુઆરી 2026 અને
મંગળવારના દિવસે છે. ત્યાં વાલા મિત્રોએ સવારે સ્નાન કરવાનું, પોતાના વડીલોના ચરણ સ્પર્શ કરી આશીર્વાદ મેળવવાના, અને ત્યાર પછી વાલા મિત્રો તમારે સૌપ્રથમ ગૌશાળાએ જવાનું છે. ગૌશાળાએ જઈ અને ગાયોને ઘાસનું દાન કરવાનું છે. સાથે સાથે તમારે કોઈ પણ વૃદ્ધાશ્રમમાં, અનાથ આશ્રમમાં જરૂરિયાતમંદ વ્યક્તિને દેવ મંદિરે અથવા બ્રાહ્મણને કોઈ પણ જગ્યાએ 4 પ્રકારનું દાળ અને સાથે ઘી આપવાનું છે. 4 પ્રકારની દાળ મેં તમને કહેલી જ છે. એ પ્રમાણે સાથે સાથે ઘીનું અને ગોળનું દાન આપજો. બહુ ઉત્તમ, આખું વર્ષ પસાર થશે. વાલા મિત્રો, મારા બધા જ વિડીયો યુટ્યુબ પર હોય છે, ફેસબુક પર હોય છે, ઇન્સ્ટાગ્રામ પર હોય છે. વાલા મિત્રો, તમારે મારી ચેનલ છે યુટ્યુબની, જેનું નામ છે દુષ્યંત પાઠક. તમે સબસ્ક્રાઇબ કરજો અને સાથે સાથે બેલ આઇકન દબાવજો. જ્યારે જ્યારે હું વિડીયોને લોડ કરીશ ત્યારે તમને એ વિડીયો તરત જ તમારા મોબાઈલ પર જોવા મળી જશે. વાલા મિત્રો, મારી ફેસબુકનું નામ છે દુષ્યંત પાઠક. એને તમે લાઈક કરજો, શેર કરજો અને સાથે સાથે મને ફોલો કરજો. મારા બધા જ વિડીયો યુટ્યુબ, ફેસબુક પર હોય જ છે, તો શેર કરવાનું ભૂલતા ના. કારણ કે તમે કોઈ વિડીયો શેર કરશો, કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિ સુધી તે વિડીયો પહોંચી જશે. તો નવા વિડીયોમાં ફરીથી મળીશું. આપ સૌને મારા જય સિયારામ.